નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી ત્યારે જેમ ગણેશજીની સ્થાપનાનું મહત્વ છે તેમ ગણેશ પ્રતિમાના વિસર્જનનું પણ આગવું મહત્વ રહેલું છે. ગણેશજીને પૂર્ણ સ્નાન અને વિધિ વિધાન સાથે વિદાય આપવી જોઈએ. ત્યારે બાપાની વિદાય આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ, તે તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, આજે ગણપતિજીનું વિસર્જન કરવાનું છે, એટલે કે ગણેશજીને જે આપણે ઘરે બેસાડતા હોય છે 10 દિવસ સુધી તેમની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે અને પછી તે જ ભગવાનનું વિસર્જન કરવામાં આવતું હોય છે. તેની પાછળ કઈ કથા જોડાયેલી છે? લોકોના મનની અંદર પહેલો જ પ્રશ્ન આવો હોય છે કે વિસર્જન કરવાનું, પણ જેનું સર્જન છે મિત્રો એનું વિસર્જન છે. પરમાત્મા સૃષ્ટિનું નિર્માણ કરે છે, સૃષ્ટિને ચલાવે છે. આપણે અથર્વશિષ્ટની અંદર બોલીએ છીએ ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ, ત્વમ વાયુ, ત્વમ સૂર્ય, ત્વમ ચંદ્રમા, સ્તમ બ્રહ્મા ભૂર્ભુવ સ્વરૂપમાં ગણાદિ પૂર્વોચ્ચાર. પરમાત્મા બધી જ વસ્તુની અંદર ગણેશજી જ છે, તો એનું વિસર્જન શું કામ? પણ આની પાછળની દંતકથા છે અને આની પાછળની શાસ્ત્રની અંદર એનું વર્ણન બતાવ્યું છે. જ્યારે વ્યાસજીને પોતાને દગ્ધતા પ્રાપ્ત થઈ, વ્યાસજીને શાંતિ નથી મળતી અને નારદજીના કહેવાથી આટલા વેદ લખ્યા છે, આટલા પુરાણ કર્યા પછી પણ એમને શાંતિ ન મળી, એટલે ચતુશ્લોકી ભાગવતની અંદરથી ગણપતિ ભગવાનને એમને નિમંત્રિત કર્યા છે કે પરમાત્મા, હું આપને નિમંત્રિત કરું છું કે આપ આ 4 શ્લોકનો વિસ્તાર હું કરું છું, એને આપ લખો અને આપ ભાગવતજીની રચના કરો, આપ લખો, રાઇટર બનો. અને ત્યારે ગણપતિ ભગવાન પોતાનો એક દાંત જે તૂટેલો છે એ એક દાંત લઈ અને લખવા બિરાજમાન થયા. પણ ગણેશજીએ કીધું હું લખું તો ખરો, પણ મારી એક શરત છે. કે કઈ શરત? કે જ્યાં તમે અટકી જશો ત્યાંથી લખવાનું હું બંધ કરી દઈશ. એટલે હું કન્ટિન્યુઅસ લખીશ અને તમારે કન્ટિન્યુઅસ બોલવાનું. વ્યાસજી વિચાર કરવા લાગ્યા કે એકદમ કન્ટિન્યુઅસ તો હું આ 4 શ્લોકમાંથી આટલા શ્લોકો કરવા હોય તો એટલું બધું તો હું ક્યાંથી એકદમ કરી શકું? પણ વ્યાસજીએ શરતને માન્ય રાખી અને વ્યાસજી શું કરે કે જ્યારે પોતાને કંઈક વિચારવું હોય ત્યારે એવો અટપટો મંત્ર લખે, એવો અટપટો મંત્ર બોલે. અને વ્યાસજીએ એવી શરત સામે કરી કે તમે જ્યાં તમને ખબર ન પડે ત્યાંથી તમારે આગળ લખવાનું નહીં, ત્યાં ઊભું રહી જવાનું ને ત્યાં તમારે ધ્યાન રાખી અને પછી ધ્યાન રાખવાનું અને ધ્યાન રાખ્યા પછી તમારે સમજણ પડે પછી જ આગળ લખવાનું. જ્યાં સુધી તમારા મગજની, તમારા જ્ઞાનની અંદર એ વાતની સમજ ન પડી શકે એ તમારે લખવાનું નહીં. અને જ્યારે અટપટો મંત્ર લખે, બોલે અને ગણેશજી અટકી જાય અને ત્યારે વ્યાસજી લાંબુ વિચારી લેતા, આગળના કઈ રીતે મંત્રોચ્ચાર લખવા છે, કઈ રીતના મંત્રોચ્ચારને કરવા છે, એ બધું વિચારી લે. અને ત્યારે ગણેશજી ત્યાં અટકી જતા હતા અને આ કન્ટિન્યુઅસ આ ક્રિયા ચાલતી હતી. એ વખતે ભાદ્રપદ મહિનો ચાલતો હતો. ચોથના દિવસે સ્થાપના કરી, ગણપતિ ભગવાનની આગળ બાજોટની ઉપર ગણપતિ ભગવાનને બિરાજમાન કરી અને લખવાનું ચાલુ કર્યું. અને ભાદ્રપદની અંદર ગરમી ગણેશજીને લાગતી, શરીર ઉપર પરસેવો થઈ જતો. એટલે પરસેવો થતો એટલે ગણેશજીને માટીનો લેપ કરવામાં આવતો, અરણી દ્વારા એને માટીનો લેપ કરવામાં આવે. આમે ગણેશજી છે ને એ પાર્વતી માના શરીરના માટીની અંદરથી, શરીરના મેલની અંદરથી લાવેલા અને એની મૂર્તિ બનાવેલી, એટલે એની ઉપર માટીનો લેપ કરવામાં આવે જેથી ગણપતિ ભગવાનને ત્યાં ગરમી ન લાગે. હવે આવું કન્ટિન્યુઅસ 10 દિવસ સુધી ગણેશજીએ લખવાનો આરંભ કર્યા જ કર્યો, લખ્યા જ કર્યું છે. અને 10મા દિવસે એમની આ ક્રિયા છે લખવાની એ પરિપૂર્ણ થઈ. ત્યારે ગણેશજીના શરીર ઉપર માટીનો લેપ જે હતો એ માટીનો લેપનો થર થઈ ગયો હતો અને એમને ઠંડક મળતી હતી. પછી ગણપતિ ભગવાનને આખે આખા બાજોઠની સાથે લઈ જઈ
અને ગણપતિ ભગવાનને નદીની અંદર લઈ જઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય, પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત બોળી અને પછી ગણપતિ ભગવાનને ત્યાં મૂકી દીધા. અને મૂક્યા બાદ ગણપતિ ભગવાન પાણીની અંદર સમાઈ ગયા અને સમાયા પછી ગણપતિ ભગવાનના શરીરની ઉપર જે કંઈ માટી હતી એ બધી જ ઓગળી ગઈ અને ઓગળ્યા પછી ગણપતિ ભગવાન એની અંદરથી બહાર આવ્યા. હવે આ જ ક્રિયા આપણે આપણા ઘરોની અંદર, મંડપોની અંદર, પંડાલોની અંદર અને દરેક જગ્યાએ શુક્લ ચતુર્થી તિથિ માસ છે ભાદરવો, સકલ ભક્તોના સ્નેહે ઉત્સવ આદર્યો. ભગવાન ગણેશજીએ આ ઉત્સવનો આરંભ કરાવ્યો છે. આ જ વસ્તુ આપણે આપણા ઘરની અંદર કરીએ છીએ. ઘરની અંદર ગણપતિ ભગવાનને બિરાજમાન કરીએ છીએ. ભગવાનની આરાધના, પૂજા અર્ચના કરી અને 10 દિવસ સુધી, 4 થી લઈ અને 14 સુધી પરમાત્માની આરાધના કરીએ છીએ. કોઈ દિવસ એવો બને કે કોઈક વખત 9 દિવસ પણ આવતા હોય અને કોઈક દિવસ 11 દિવસ પણ આવતા હોય. તો આ દિવસોની અંદર 4 થી લઈ અને 14 સુધી ગણપતિ ભગવાનની આરાધનાનું વિશેષ મહત્વ સમજાવેલું છે. વિશેષ મહત્વથી ગણપતિ ભગવાનની આ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ગણપતિ ભગવાને જેવી રીતે વ્યાસજીના મનને શાંતિ આપી હતી એવી જીવનની અંદર દરેક જણના ઘરની અંદર સુખ, શાંતિ અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ થાય એટલા માટે આ મહોત્સવની અંદર ગણપતિ ભગવાનને બિરાજમાન કર્યા બાદ એનું વિસર્જન કરવામાં આવે છે. જી સ્નેહલભાઈ, ખૂબ જ સુંદર તમે સમજાવ્યું કે ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે. તમે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ જાણીશું કે ગણેશજીનું વિસર્જન કરીએ તે પહેલા તેમની ક્ષમા યાચના કેવી રીતે કરવી જોઈએ તે વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે ગણેશજીનું વિસર્જન થવાનું છે. જે ઘરમાં ગણપતિ બેસાડ્યા છે, પંડાલોમાં બેસાડ્યા છે, તેમની પ્રતિમાને આજે જળમાં વિસર્જિત કરવામાં આવશે. ત્યારે ગણેશજીની ક્ષમા યાચના કેવી રીતે કરવી જોઈએ તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ગણેશજીની જે કથા છે તે તો તમે સંભળાવી, પરંતુ હવે જ્યારે આપણે ગણેશજીનું વિસર્જન કરતા હોઈએ છીએ ત્યારે તેમની ક્ષમા યાચના કેવી રીતે કરવી જોઈએ? ગણપતિ ભગવાન છે ને, કૃષ્ણાબેન, આમ જુઓ ને તો એ બુદ્ધિના દેવ છે. આપણા મનની અંદર વિચાર થાય બુદ્ધિના દેવ. મને હમણાં એક નાની દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી, તમે ગણપતિ ભગવાનને કહો છો કે બુદ્ધિના દેવ છે, તો બુદ્ધિના દેવ તો માં સરસ્વતી નથી? મિત્રો, આવો પ્રશ્ન તમને પણ થતો હોય કે બુદ્ધિના દેવ ગણપતિ ભગવાન હોય તો સરસ્વતી માં શું છે? સરસ્વતી માં છે જ્ઞાનના દેવી છે. સમજો, બુદ્ધિ અને જ્ઞાન આ બંનેમાં ખૂબ ફરક છે. બુદ્ધિ તો અભણ હોય ને, જેને જીવનની અંદર વાંચતા લખતા ના આવડતું હોય ને, એની જોડે પણ બુદ્ધિ હોય જ છે. પણ જ્ઞાન કેવળ વાંચવાથી, ભણવાથી અને અનુભવથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગણપતિ ભગવાન બુદ્ધિના દેવ એટલા માટે છે કે આખું વર્લ્ડ ટૂર ગણપતિ ભગવાને પૂરી કરી છે. કથાને આપ જાણો જ છો, વર્લ્ડ ટૂર પૂરી કરી છે. માતા પિતાને બેસાડી અને એની આજુબાજુ પ્રદક્ષિણા કરી. ગણપતિ ભગવાને જાણી લીધું કે વિશ્વજીતની આ બે પુત્રીઓ છે, આ બે પુત્રીઓને જો પામવી હોય તો કાર્તિક સ્વામી તો મોર ઉપર નીકળી ગયા છે, પણ આપણાથી એ થઈ શકવાનું નથી, એ શક્ય જ નથી. એટલે ગણપતિ ભગવાને માતા પિતાને બેસાડી ઉંદરની ઉપર બિરાજમાન થયા અને માતા પિતાની પ્રદક્ષિણા કરી. આ વાત હું એટલા માટે અત્યારે વધારે કહી રહ્યો છું. શેની ઉપર બેઠા છે ભગવાન? મૂષકની ઉપર બેઠા છે, ઉંદરની ઉપર બેઠા છે. બુદ્ધિ ક્યાં બેઠી છે? મૂષકની ઉપર. ગણપતિ ભગવાન બુદ્ધિ, મૂષક છે એ શેનું પ્રતીક છે? મૂષક છે એ મહેનતનું પ્રતીક છે, ઉદ્યમનું પ્રતીક છે. બુદ્ધિને હંમેશ માટે ઉદ્યમ ઉપર બેસાડો, બુદ્ધિને હંમેશ માટે મહેનત ઉપર બેસાડો. જે માણસ બુદ્ધિથી મહેનત કરશે એ જીવનની અંદર સર્વ પ્રકારના સુખ, રિદ્ધિ અને સિદ્ધિને પામશે. માટે ગણપતિ ભગવાનની જે તમે આ પૂજા અર્ચનાઓ કરી છે 10 દિવસની અંદર, એમાં તમે જે પૂજા અર્ચના કરી છે એની અંદર ક્ષમા યાચના કરવાની છે. શું ક્ષમા યાચના કરવાની છે?
હે પરમાત્મા, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ, જપેત ગણપતિ સ્તોત્રમ, ષડભિર્માંસે ફલમ લભેત, સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતેનાર્થ સંશય. ગણપતિની આ પૂજાઓથી વિદ્યાર્થીઓને વિદ્યા મળે છે, ધનાર્થીને ધન મળે છે, પુત્રવાન ના હોય એને પુત્રની પ્રાપ્તિ થાય છે, અને જીવનની અંદર જેને મોક્ષની ગતિની પ્રાપ્તિ જોઈએ છે, સર્વ પ્રકારના સુખ શાંતિ ઐશ્વર્ય જોઈએ છે, પરમાત્મા એ પણ અર્પણ કરે છે. જે ભાવથી આપણે પરમાત્માની પૂજા કરવાની હોય છે એ પૂજા કદાચ આપણાથી ન થઈ શકી હોય, કદાચ ક્યાંક કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય. ગણપતિ ભગવાનની પૂજા કરો તો એ વખતે ત્યાં સત્યનું આચરણ કરવાનું બતાવ્યું છે, સત્ય દેવની આરાધના બતાવી છે, સત્યનું વ્રત કરવાનું કીધું છે. ત્યાં આગળ ગણપતિ ભગવાનનું જ્યારે પૂજા કરી હોય ત્યારે અક્રોધ, શૌચપરાના, સતત બ્રહ્મચારીણ, દેવ ધ્યાન રતા નિત્ય, પ્રસન્ન મનસ સદા, અદુષ્ટ ભાષણા સંતુ, મા સંતુ પર નિંદકા. આ બધું નિયમથી ગણપતિ ભગવાનની તમારા ઘરની અંદર સ્થાપના દરમિયાન આ નિયમનું ધ્યાન રાખવાનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર આ બધાનો ત્યાગ કરી અને પરમાત્મામય બની કોઈને દિલ દુભાય એવો કોઈ વાક્ય, એવા કોઈ કર્મ નથી કરવાના. દરેકની જોડે સમદ્રષ્ટિ રાખવાની છે. સોના અને પથ્થરની અંદર પણ એક જ ભાવ રાખવાનો છે. શત્રુ અને મિત્રની અંદર એક ભાવથી પરમાત્માનું આરાધન બતાવેલું છે. આવું કદાચ ન થઈ શક્યું હોય, કદાચ ક્યાંક કોઈ જગ્યાએ આપણે તો જીવન છે ને એ ભૂલોથી ભરેલું છે આપણું જીવન. મેં પાપ કર્યા છે એવા, પ્રભુ હું ભૂલ્યો છું તમારી સેવા. કદાચ આપણી સેવા ભૂલી ચૂક્યા હોઈએ, આપણેથી કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો એના માટે પરમાત્માની ક્ષમા માગવાની છે. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ તમે કરજો માફ. એટલે આપણે ભૂલો કર્યા કરવાની અને ભગવાન માફ કર્યા કરે એમ. હા, પણ એ જ કરે ને, એના સિવાય કોણ કરે? કારણ આપણે છેલ્લે પણ એ જ કહીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે પરમાત્મા, તમે જ મારા સર્વસ્વ છો. અને જેમ બાળક ભૂલ કરી અને મા બાપની જોડે આવે અને કદાચ ભૂલનો એકરાર કરે કે મારાથી આ ભૂલચૂક થઈ ચૂકી છે, મા બાપ શું કહે? કંઈ વાંધો નહીં બેટા, અમે છીએ, તું ચિંતા કરીશ નહીં. એમ પરમાત્માની જોડે પણ ક્ષમા યાચના કરીને એક જ મંત્ર, એક જ વાક્ય કરીને પ્રાર્થના કરવાની છે કે મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન સુરેશ્વર યત પૂજિત મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ. હે પરમાત્મા, અમે મંત્ર વગર, યંત્ર વગર, તંત્ર વગર, પૂજાર્ચના વગર જે તમારી આરાધના કરી છે, અમારી આરાધનાનો સ્વીકાર કરજો. અને કદાચ ક્યાંક કોઈ જગ્યાએ ભૂલચૂક થઈ ગઈ હોય તો એની અમને માફી આપજો. આવી રીતે પરમાત્માની જોડે માફી માંગવાની છે, આવી રીતે ક્ષમા યાચના કરવાની છે પરમાત્માની. સ્નેહલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ ગણેશજીનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આપણે પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ આપણે જણાવીશું કે ગણેશજીનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા મંત્રો કરવા જોઈએ, તે તમામ વાતો જણાવીશું. જોડાયેલા રહેશો. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગણેશજીની આજે વિસર્જન પ્રક્રિયા થવાની છે, વિસર્જન થવાનું છે, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા મંત્રો કરવા જોઈએ, તે તમામ વાતો જણાવવા માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થવાનું છે. દુઃખ થતું હોય છે કારણ કે 10 દિવસ સુધી બાપાને બેસાડ્યા હોય, તેમને લાડ કોડ આપણે કર્યા હોય, તેમને આગતા સ્વાગતા કરી હોય, તેમને રીઝાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય, પરંતુ જ્યારે વિસર્જન કરવામાં આવતું હોય છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેવા મંત્રોચ્ચાર કરવા જોઈએ? નાના બાળકો હોય છે ને, અમે જ્યાં વિસર્જન કરવા જઈએ ને, બાળકોને અમે જોઈએ ને તો અમને એમ થઈ જાય કે હા 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 હા, દેવતત્વનું આવું વિસર્જન કરીએ ને એમાં બાળકો રોવા લાગે છે. હો, એના મનની અંદરનો જે ભાવ જોઈએ ને તો આપણે એમ થાય કે હા, આ કેમ થઈ રહ્યું છે. એટલું બધું ઘરની અંદર જેને ગણપતિ બિરાજમાન, ગણેશજીને બિરાજમાન કર્યા હોય છે,
એ જ્યારે ગણપતિ વિસર્જન કરે ને તો 2-3 દિવસ તો એમને ઘરની અંદર છે ને કંઈક સૂનું સૂનું લાગે છે, કંઈક ઓછું આપણા ઘરની અંદર કંઈક ઓછું થઈ રહ્યું છે, કંઈક ગયું છે એવો અહેસાસ થાય છે. પણ પરમાત્માને બિરાજમાન કર્યા હોય, સર્જન છે એનું વિસર્જન કરવું જ જરૂરી છે. આ નિયમ છે જગતનો. પણ વિસર્જન કરતી વખતે કઈ પૂજા કરવી, કેવી રીતનું આરાધના કરવી, કઈ બાબતનું વિશેષત ધ્યાન રાખવું, મિત્રો આ ખાસ સાંભળવા જેવી વાત હું આપને કરી રહ્યો છું. બેસાડવાના તો આપણે બેસાડી દઈએ છીએ, પણ જ્યારે મોકલવાના છે, પરમાત્માને મોકલી રહ્યા છીએ આપણે, પરમાત્મા પંચમહાભૂતોની અંદર, પંચમહાભૂતની અંદર આપણે એમને વિલીન કરી રહ્યા છીએ. અને આપણું દેહ પણ આ પંચમહાભૂતોથી જ બનેલું છે. એની અંદર જ્યારે પરમાત્માને ભેળવી રહ્યા છીએ આપણે, ત્યારે આ વસ્તુનું વિશેષત ધ્યાન રાખજો. આ તમારા જીવનની અંદર ખૂબ ઉત્તમ પરિણામોની પ્રાપ્તિ કરાવશે. સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતાની તમને પ્રાપ્તિ કરાવશે. ગણપતિ ભગવાનની જ્યારે છેલ્લા દિવસે પૂજા કરો, એ દિવસે વિશેષત પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર કે અન્યોપચાર પૂજા અર્ચના કરી પરમાત્માની ભગવાનની આરતી ઉતારવી જોઈએ. આરતી ઉતારી અને પરમાત્માની ક્ષમાયાચના કરવી, પરમાત્માને પ્રાર્થના કરવી, અને પ્રાર્થના કર્યા બાદ ભગવાનની આગળ સર્વ પ્રકારના થયેલી ભૂલોની ક્ષમાયાચના કરવી. ક્ષમાયાચના ખૂબ જરૂરી છે. પાપોહમ પાપકર્માહમ પાપાત્મ પાપ સંભવમ ત્રાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરોહરી. પરમાત્માને કહેવાનું છે, કદાચ પાપ કર્યા હોય, થઈ રહ્યા હોય, ભવિષ્યની અંદર થતા હોય ને, તો એનાથી અમને તમે બચાવજો. બનાવી તે બધી દુનિયા, બનાવ્યા તે ઊંડા દરિયા, સૂરજને ચંદ્ર જગમગિયા, પ્રભુ સુખી કર તું, સુખી કર તું. એવી પ્રાર્થના અર્ચના કરી પરમાત્માની પૂજાને સંપન્ન કરી અને ભગવાનની મૂર્તિની જોડે ક્ષમાયાચના કર્યા બાદ મૂર્તિને ત્યાં આગળ એક શ્રીફળ વધેરો. જ્યારે મૂર્તિ તમારે ખસેડવાની થતી હોય છે, ત્યાં ભગવાનની આગળ એક શ્રીફળ વધેરો. શ્રીફળ વધેર્યા બાદ મૂર્તિને થોડીક ખસેડી અને તમે તમારા ઘરની અંદર એ મૂર્તિને સર્વ જગ્યાએ પ્રદક્ષિણા કરાવો. આખા ઘરની અંદર પ્રદક્ષિણા કરાવો. પ્રદક્ષિણા કરાયા પછી ભગવાનને પાછા ઘરની અંદર એક જગ્યાએ બિરાજમાન કરો અને ગણપતિ ભગવાનના કાનની અંદર તમારી જે મનની ઈચ્છા છે, મહત્વાકાંક્ષાઓ છે, તમારી જે કંઈ ઈચ્છાઓ છે, જે વિશિષ્ટ છે, એ તમે એમના કાનની અંદર માગો. પરમાત્માની પાસે એ વાત કરો અને કર્યા બાદ મૂર્તિને ધ્યાનથી લઈ અને એમના જમણા હાથની અંદર, મૂર્તિ જે લઈ જવાની છે એમના જમણા હાથની અંદર એક અનાજની પોટલી, ઘઉં બાંધો, એની અંદર ગોળ મૂકો અને એની અંદર કંઈક કોઈન, પૈસા એ મૂકી ભગવાનનો જમણો હાથ જે છે, અંકુશવાળો હાથ, વરદ આપનાર હાથ, એ હાથની અંદર એ પોટલીને લાલ કપડાની અંદર બાંધી દેવી. અને એ પરમાત્માનું ભાથું છે. શું કહેવામાં આવે છે ને? ભાથું છે. રસ્તાની અંદર ખાવાની, અમારે ક્ષુધા, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે, અમારી ક્ષુધા અને તૃષાના માટે હે પરમાત્મા આ આપણે ભાથું આપી રહ્યા છીએ અમે. એવી ભાવના સાથે ભાથું બાંધવું. ત્યારબાદ જો ઘરે વિસર્જન કરવાની હોય, નદીએ વિસર્જન કરવાની હોય, અતિ ઉત્તમ શ્રેષ્ઠ જો વિસર્જન મારી દ્રષ્ટિએ હું કહું તો તમારા ત્યાં ઘરે વિસર્જન છે એ અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. એટલી જ મૂર્તિ લાવો જેને તમે ઘરની અંદર વિસર્જિત કરી શકો. એક મોટું ડ્રમ લઈ અને ડ્રમની અંદર જ દેવતાને વિસર્જન કરવાનું હોય, એની અંદર અથવા નદીએ વિસર્જન કરવાનું હોય તો ત્યાં લઈ જઈ ભગવાનને બિરાજમાન કરવા, ત્યાં ભગવાનની પૂજા અર્ચના કરવી, આરતી કરવી, ત્યાં એક શ્રીફળ વધેરી પાણીની અંદર શ્રીફળને અર્પિત કરવાનું, ગંગાજળ ઇત્યાદિ, નદીમાં હોય તો નદીમાં ગંગાજળ ઇત્યાદિ અર્પિત કરવું, નદીની પૂજા કરવી, જળની પૂજા કરવી, મુદ્દામાં જે ઘરનું હોય કે ત્યાંનું હોય જળની પૂજા કરવાની, જળની અંદર ગંગાજળ પધરાવવું, દૂધ પધરાવવું, જળના દેવતાની, વરુણ દેવતાની પ્રાર્થના કરવાની અને ત્યારબાદ મૂર્તિ છે એ મૂર્તિને જળની અંદર
3 વખત ઉપર નીચે કરી અને 3 વખત કર્યા બાદ ત્યાં વિસર્જિત કરી દેવી જોઈએ. જી. આવો શાસ્ત્રની અંદરનો ઉલ્લેખ છે. જી સ્નેહલભાઈ, તમે ખૂબ જ સુંદર વાત દર્શક મિત્રોને કહી. તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.